જંબુસરના નહાર ગામે મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ આપવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। જંબુસર તાલુકાના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના ગામ નહારમાં તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની પ્રતિક્રિયાનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમની સંમતિ લીધા વિના તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ગામમાં પાણીની પહેલેથી જ રહેલી અછત વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ તળાવની હરાજીથી થતી આવક અંગે પણ પારદર્શક તપાસની માંગ કરી છે। સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરાવી તળાવનો ઉપયોગ સૌપ્રથમ ગામના પીવાના પાણી અને અન્ય જરૂરી ઉપયોગો માટે થાય તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ ફાળવવાનો નિર્ણય રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગામ નહાર તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ અમે ગામ નહારથી અને ગામ લોકો જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે। ગામ પંચાયત દ્વારા સરપંચ દ્વારા અને ગામ પંચાયતના સભ્યો દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરીને ગામ લોકોની સંમતિ વગર ગામ તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપી દીધેલ છે। હવે ગામ તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી ગામ લોકોને ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જેવી કે પીવાના પાણીની, શૌચાલયની અને ખેતીની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। જેવું કે ગામ તળાવમાં સતત પાણી ભરી રાખવાને કારણે અને ગામ તળાવના કિનારે પીવાના પાણીનો ગામ કૂવો આવેલ હોવાથી મત્સ્ય ઉદ્યોગના કારણે પાણીમાં મત્સ્ય માટે ખોરાક, દાન અને કેમિકલ નાખવાથી ગામ તળાવનું પાણી પ્રદૂષિત બન્યું છે અને તળાવના કિનારે ગામ કૂવો હોવાથી પીવાના પાણીનો પ્રદૂષિત થવાથી ગામ લોકો માટે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને પંચાયત દ્વારા બીજો કોઈ સ્ત્રોત નથી અને સતત 21 વર્ષથી ગામ તળાવમાં પાણી ભરી રાખવાને કારણે ગામ તળનું પાણી સ્તર ઊંચું આવવાથી ગામમાં દબક અને ખાર કૂવાની ભરાઈ આવવાની પરિસ્થિતિ સર્જાય છે। તેથી ગામના 40% લોકો શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે, જેવા કે સ્ત્રીઓ, બાળકો, પુરુષો ખુલ્લી જગ્યામાં શૌચાલય માટે જાય છે। તે ગામ માટે શરમજનક વાત છે અને ઇજારાદાર દ્વારા ગામ તળાવમાં પોતાની મચ્છી બહાર ના નીકળે તે માટે આડબંધ બાંધી દીધેલ છે। આડબંધને કારણે વરસાદી સીમનું પાણી તળાવમાં આવતું હતું તે અટકાવવામાં આવેલ છે, જેથી ખેતીમાં પાણી ભરાઈ રહે છે અને ખેતી પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે અને દર વર્ષે આ ગામ તળાવના 5,65,000 રૂપિયા આવક રૂપે પંચાયતમાં આવતા હતા, પણ આ વર્ષે 1,51,000 નીચા ભાવે ટેન્ડર પાસ કરાવી દીધેલ છે, જેથી ગામ પંચાયત, સરપંચ અને સભ્યો દ્વારા ભ્રષ્ટાચારની સ્થિતિ ઉદ્ભવી છે એવું સ્પષ્ટ માલુમ પડે છે। તેથી જો આ ઉકેલ અમને 10 દિવસમાં નહીં મળે તો અમે ગામ લોકો અને જાતે અરજદાર પ્રતિક અનશન કરીશું અને પ્રતિક અનશન દ્વારા પણ ઉકેલ નહીં આવે તો અમે ગામ લોકો ઉપવાસ પર ઉતરીશું। જય હિન્દ, જય ભારત।